પાર્ટી પ્લોટમાં ભાજપ ઉમેદવાર દિનેશ રાજપુરોહિતની ગુપ્ત બેઠક મીડિયા પહોંચતા જ થયા પલાયન। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા સાવચેતીના ભાગરૂપે પોતાના 111 જેટલા ઉમેદવારોને સુરત શહેરના એક ખાનગી પાર્ટી પ્લોટમાં એકત્ર કરવામાં આવ્યા હતા। જોકે આ જ પાર્ટી પ્લોટના પરિસરમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારની કાર અચાનક પ્રવેશતી જોવા મળતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો અને આ બાબતે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। પ્રાપ્ત વિગત અનુસાર ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત આ પાર્ટી પ્લોટમાં પહોંચ્યા હતા અને તેમણે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ સાથે કોઈ ગુપ્ત બેઠક યોજી હોવાની પ્રબળ આશંકા છે। વિરોધ પક્ષના કેમ્પમાં સત્તાધારી પક્ષના નેતાની આ ખાનગી મુલાકાત અંગેની જાણકારી સ્થાનિક મીડિયા કર્મીઓને મળતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મીડિયાની ઉપસ્થિતિ પારખી ગયેલા દિનેશ રાજપુરોહિત કોઈ પણ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપ્યા વિના જ પાર્ટી પ્લોટમાંથી ઉતાવળે ભાગી છૂટ્યા હતા, જેના કારણે આ ગુપ્ત મુલાકાતનો હેતુ વધુ શંકાના ઘેરામાં આવી ગયો છે। આ સમગ્ર વિવાદ સપાટી પર આવ્યા બાદ ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિતે પોતાની ઉપસ્થિતિ અંગે લીલો બચાવ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના ખુલાસાઓ રાજકીય વર્તુળો અને સામાન્ય જનતાના ગળે ઉતરી રહ્યા નથી। બીજી તરફ દિનેશ રાજપુરોહિતની કાર પાર્ટી પ્લોટમાં પ્રવેશી રહી હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તીવ્ર ગતિએ વાયરલ થઈ રહ્યા છે। ચૂંટણીના નિર્ણાયક સમયે વિરોધ પક્ષના કેમ્પમાં સત્તાધારી પક્ષના ઉમેદવારોની હાજરીથી આંતરિક રાજકીય સાંઠગાંઠ હોવાની ચર્ચાઓએ સુરતના રાજકારણમાં જોર પકડ્યું છે। ક્યાં રખાયા હતા? પણ ક્યાં રખાયા હતા? હું એ જ સવાલ પૂછું છું કે અમને ક્યાં રખાયા હતા? તમારી ગાડી ત્યાં કઈ રીતે જોવા મળી? કઈ જગ્યાએ જોવા મળી તું એમ પૂછું છું તમને। હું કઈ જગ્યાએ રખાવ? એન્થમ સર્કલ મારા વોર્ડમાં છે। મારા વોર્ડમાં હું કોઈકને મળવા ગયો હોય અને ત્યાંથી પ્રસાર થતો હોય ત્યાં કોઈ દુકાન, હું કોઈ ફાર્મ હાઉસમાં નથી। ખોટી વાત છે આ તમારી। તમે કોઈ પણ સીસીટીવી ચેક કરી શકો છો। કોઈ પણ હું ફાર્મ હાઉસમાં કે કોઈ પાર્ટી પ્લોટમાં ગયો નથી। ઉમેદવારો તમારા સંપર્કમાં છે એવી માહિતી? અરે સુરત શહેરમાં જ બધા રહે છે, બધા એકબીજાના સંપર્કમાં હોય। આ તો કઈ મોટી વાત છે? હા, પણ આ ગાડી મારી છે, રોડ ઉપરથી જતી હોય તો એ કઈ કોઈને પીછો કરતી એવી થોડું હોય। પણ આ ગાડી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જ્યાં હતા તે જ પાર્ટી પ્લોટની અંદર જાય છે અને બહાર પણ આવે છે। અંદર ગઈ હોય તો તમે મને બતાવજો। આ સીસીટીવી છે, આ સીસીટીવી છે, તમારી ગાડી અંદર જઈ રહી છે। બતાવો ને તમે મને ભાઈ। આ જરા હા, તમે જોયો મેઇન રોડ ના સીસી ફૂટેજ છે। પાર્ટી પ્લોટ ની અંદર ના, આ મારી જો બાજુમાં મેઇન રોડ છે। આ ગાડી તમારી અંદર આવે છે? કઈ ક્યાંથી? આ જો આ ગાડી અંદર આવી, એ તો કદાચ વાળવા માટે આવી હોય ને વળી નીકળી ગઈ હોય ગાડી। રોડ ભૂલી ગયો હોય તો વાળવા માટે આવી હોય, નીકળી પણ ગઈ હોય, તરત જ નીકળી ગઈ હોય। તમે આમ આદમી પાર્ટીના કોઈ નેતાને મળ્યા છો સવારે? હું તો કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાને મળ્યો નથી અને મારે કોઈ આમ આદમી પાર્ટીના નેતાઓની જરૂર પણ નથી। તમારી ગાડી સવારે કોણ હતું? તમારી ગાડીમાં સવારે? મારી ગાડી મારો ડ્રાઈવર છે, એ ચલાવે છે। 3 લોકો હતા બેઠેલા, એવા પણ ફૂટેજ? તો એ બધાનો વિષય મને ખબર નથી, પણ મારે કોઈ આમ આદમી પાર્ટીના નેતાઓના કે એના કાર્યકર્તાઓના સંપર્કમાં રહેવાની જરૂર નથી। અમે તો છેલ્લા 5 વર્ષમાં ખૂબ કામ કર્યા છે, અમારે એમના સંપર્કમાં રહેવાની નથી। એ લોકો અમને વારા ઘડીએ ફોન કરે છે, એવા દાખલાઓ છે। એટલે કેટલા જણનો ફોન આવ્યો? ઘણા બધા લોકોના ફોન આવે કે સાહેબ અમે અમારા ઉમેદવારોથી નારાજ છીએ। જે ઉમેદવારો આવ્યા છે, અમારે તમારી પાર્ટીમાં તમારી સાથે કામ કરવું છે, એવા ઘણા કાર્યકર્તાઓના ફોન આવતા હોય, ઘણા લોકોના ફોન આવતા હોય। અમે લઈએ નહીં લઈએ એ આખી વાત અલગ છે।